હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને અત્યારે ટાઈમ થયો છે, અહીંયા પાછળ દેખાતો હશે, લગભગ 8:45 જેવું થયું છે. અને અમે લોકો આજે ગયા હતા બહાર, તો આજે સવારથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. અને જ્યાં ગયા હતા ત્યાં બ્લોગ સ્ટાર્ટ કરાય એમ હતો નહીં, તો અમે એમણે જ આંટા મારીને પાછા આવતા રહ્યા છીએ. અને અત્યારે અહીંયા ચાલે છે કોફી પાર્ટી. હેલો વિકાસ, કોફી ને બિસ્કિટ ખાવામાં એટલા મશગુલ થઈ જાય. मुंह में बिस्किट भरा है, मूंग ने क्या मुंह में बिस्किट भरा है, मुंह में बिस्किट भरा है. નહીતર તો ગુજરાતીમાં આપણે શું કહીએ, મગ ભર્યા છે, તો હિન્દીમાં શું કહેવાય? મૂંગ. હે, मुंह में दही जमा रखी है. अच्छा, हाँ, मुंह में दही. हाँ, ડેડીએ તો હંમેશા દહીં જમા રખીએ મુંહ में. હારે પાણી પી જતા હો તો છાસઈ થઈ જાય, સીધી પીવી જ ન પડે. અને અહીંયા આ લોકો બિસ્કિટ ને કોફી ને એવું એકલા ખાય છે. કેમ કે મને તો છે ને સાંજે ચા કોફીની ટેવ નથી. જરા કંઈ ચા કે કોફી 6 વાગ્યા પછી પી જાઉં ને ભૂલે ચૂકે તો મને આખી રાત ઊંઘ જ ના આવે. અને આજે હવે રસોઈ ને એવું બધું બાકી છે, કેમ કે અમે સવારથી તો નહીં પણ લગભગ 12-1 વાગે અમે બહાર ગયા હતા, તો અમે સાંજે આવ્યા છીએ. અને ત્યાર પછી આખો દિવસ વિડીયો સ્ટાર્ટ નથી કર્યો. હવે અત્યારે સ્ટાર્ટ કરવાની કોશિશ કરી છે, જો થોડો ઘણો બનશે તો બનાવશું. અને આ છે અહીંયા કોફી લવર. શું કહેશે કોફી લવર? બસ મજા. એટલે આમ કોફી પીવાનું આમ અંદરથી આમ આવે કે પીવી જ છે એમ? કરંટ આવે કે પીવી પડશે. એમ કોફી પી આજ તો કોફી પી એમ. ઓકે, સારું, ચાલો તો. અને અહીંયા છે વિકાસનું સ્પેશિયલ ટીવી. અને ટીવીમાં વિકાસ જોવે છે હક્ક મૂવી. किसका हक मार के रखा हो? ये अपना वो है ना धुरंधर वाला, हाँ, आदित्य धीर है ना धुरंधर वाला, अच्छा, हाँ. उसकी वाइफ का पिक्चर है ये. तो आपको लगा कि कैरन धुरंधर, लवली आपको लगा धुरंधर अच्छा है तो ये भी अच्छा होगा. उसकी वाइफ का है ना. अच्छा, तो इसीलिए. ઓકે. તો ચાલો હવે તમે લોકો તમારું કામ પતાવો અને હું થોડીક વાર કિચનમાં જાઉં, અને પછી પાછો કંઈક બ્લોગ સ્ટાર્ટ થાય તો પાછો ત્યાંય કરું. ઓકે. મારો ડેડીનો કોફીવાળો બ્રેક પૂરો થઈ ગયો છે. અને અહીંયા મોમા બનાવે છે મક્ખન. મસ્ત મખણ. આ કાલ મલાઈ લીધી હતી ને, એનું માખણ બનાવીશ અત્યારે. તો હવે હું થોડીક મમ્માને મક્ખન બનાવવામાં હેલ્પ કરીશ. પછી મક્ખન બની જાય પછી જોઈ કદાચ ઘી આજે બનાવી તો નહીં મમ્મા. લગભગ વિચાર તો છે કે અહીંયા મૂકી જ દઈશ, જો આ માખણ સરખી રીતે બની જાય ને. હા. ઘી બનાવવા અત્યારે જ નાખી દઈશ, તો રસોઈ થશે ત્યાં બની જશે. અને અહીંયા છે વાસણનું છીક્યું જે આખું ભર્યું છે અને મારે લૂછું મૂકવાના છે. ये मैं कब कर लूंगी. એકદમ મસ્ત, જો એકદમ મસ્ત માખણ છે. હવે આને ઠંડુ પાણી છે ને, અહીંયા મેં રાખેલો છે બરફ બનાવવા માટે. આટલો બરફ જોશે. આ 2 લીટર મલાઈ છે ને, તો હું આગલા દિવસે આટલો બરફ કરીને જ રાખી દઉં. અને આનાથી પાણી ઠંડુ કરીશ. અને હવે એને જો કે જે લોકો પહેલા શરૂઆતમાં મારા બ્લોગ જોતા ને, એ લોકોને ખબર હશે કે હું અવારનવાર લગભગ 15 દિવસે મારે આ ઘીની પ્રોસેસ હોય છે. અને લગભગ 15 દિવસે ઘીની પ્રોસેસ બતાવું છું. એટલે આખી પ્રોસેસ ના બતાવું, પણ એમ કહી દઉં કે આજે ઘી બનાવવાનો વારો છે. ક્વિક પ્રોસેસ. હા, જ્યારે ઘી બનાવવાનું હોય ને ત્યારે ટાઈમ બહુ લાગે મારે. એટલે જ્યારે ઘી બનાવવું હોય ત્યારે આ તપેલું મૂકવું પડે ફ્રીજમાં. આ ભરીને રાખવું પડે. અને અત્યારે હવે આ એકદમ ઠંડુ પાણી કરીશ અને એનાથી છે ને આ માખણને 3-4 વાર ધોઈ નાખીશ. એટલે શું એમાં જે ખટાશનો ને એવો કઈ ભાગ હોય ને, વોશ થઈ જાય અને ખટાશનો ભાગ એ નીકળી જાય. અને માખણ પ્લસ એકદમ જાડું થઈ જાય, એટલે છૂટું પડી જાય એકદમ સરસ રીતે. પણ આપણને ઘરનું ઘી જ ભાવે છે, બહારનું આપણને નથી ભાવતું. એટલે જ ને, ખાસ કરીને મને. ખાસ કરીને તમે. इसीलिए हम इतनी मेहनत करते हैं. સાચી વાત, ડેડી ખીજાતા જ હોય છે કે તું શું કામ આ મહેનત કરે છે, પણ મને જ ખુદને બહારનું ઘી નથી આવતું. હું શું કરું? એકવાર બહારનું ઘી લેવાનું ચાલુ કરી દઈશ તો તમને કોઈને નહીં ભાવે. હું તો આટલું ખાઉં છું એ નહીં ખાઉં. देखो ना गाइस, देखो ना. એવું જ કંઈક હોય છે ને. क्या दिखा रहे हो? મોસાલિયા. મોસાલિયા.
તો ક્યાં વોશ કરવાનું वॉश करेलू छे નો किया हुआ है What is आसियाना this? बहन ने What is अच्छा this, तेल bro? वाला है Bro, what is this? ये है शुद्ध देसी घी अच्छा, I thought वो झाग की सब्जी बन गई आज तो. नो नो झाग की सब्जी बन गई What is What? this? पूछ व्हाट इज दिस दिस इज योर मम्मा Oh, देखो ना guys, देखो ना. देखो ना देखो ना देखो ना देखो ना गाइस, यहाँ पे हमारा मसाला बन चुका है और आज घर में क्या बन रहा है वो तो बताओ. आज घर में बन रहा है सेव टमाटर. है? ये तो પાઉં ભાજી બને છે ઓહ શું? સોરી સોરી મને એમ કે રોજ સેવ ટમાટર છે તો આજે ઈ જશે છે ને છેલ્લે ક્યાંથી ખાધું તું સેવ ટમેટા કાલ સાંજે હવે ત્યાંથી રોજે સેવ ટમેટા. તું લેક ના મજાક ગાઈસ મજાક 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 सीरियस हो गए अभी देखो यहाँ पे मसाला तैयार हो चुका है ओके और यहाँ पे सब्जी सारी बॉयल हो चुके हाँ बॉईल हो चुकी है चल बॉयलर और यहाँ बना दे पे- पाव भाजी बॉयलर यहाँ पे हमारा घी बन चुका है जिसको झाग की सब्जी भी छानना- बोलते हैं छानना बाकी है. अबे झाग नहीं है, देख इधर मस्त प्योर घी इसे बोलते हैं. देखो ओ माय गॉड देखा ये तो छुप के बैठा था येलो कलर का नोटी घी ए, नोटी घी छुप के बैठा था. और देखो ना गाइस, ये छोटा क्या कर रहा है? बर्तन साफ कर रही है, लूछ रही है, पोंछ रही है, पता नहीं क्या बोलते हैं, पहुंच रही है पोंछ रही है. નવું તો પેલું લીધું ચમકી છે ને એને તપેલું નો કઈ લોયું કઈ લોહી પીમાને પણ નવું તપેલું લીધું છે. બોલતા આવડે ને આ કિચનમાં કેમેરા લઈ લઈ જવું પડે છે. એ બગાસા તો નો ખા ભાઈ. ગુડ નાઇટ ગાઈસ ये क्या कर दिया આમાં આવું ખાવે છે હવે બંધો કર દે કા બસ. અસલિયત તો દેખાડવી પડે ને તો બધાને અસલિયત શું દેખાડીશ તું? આમાં શું વાંધો શું છે? બધું તું અસલિયત દેખાડીશ. અહીંયા ક્યાં ગઈ મસાલું છે, અહીંયા ચટણી બને છે. અરે સેવ હોય તો આ ક્યાંથી હોય લે? તો તું વેજ સૂપ બનાવીશ જો આટલું બધું વેજીટેબલ્સ છે તો કેવું હોય? 5 એક જાદુ દેખાડું નો નો બિલકુલ નહીં. તું 500 રૂપિયાની નોટ દે એટલે તને તારી નજર આમે ગાયબ કરીને દેખાડું મને આવડે, તું દે હું કઈ કરી દઈશ. ના સોરી બોલો તે શું કીધું તો તારો ફેમસ ડાયલોગ કયો કયો? હમ લુખે છે હમ રૂકે છે. હા કર અવાજ કર તું અવાજ કર પણ અવાજ આવે છે તો ચાલો ગાઈસ કાલે તો અમે જાય છીએ અમદાવાદ એ સોરી નથી જાતા કે ન જે જવેતા છે લે સવારે રેન્ડમ કીધા વગર હવે શું તાસ નીકળે છે આવ નાસ્તો ડિસ્કો ને કરી લેશું મમ્મી જાગે એ પેલા ડિસ્કો ના સીધા છોલે પૂરીનો ફોટો એટલે જ તમે અહીંયા આવો એટલે પાઉંભાજી ખાઈ લ્યો, છોલે ભટુરે ખાઈ લ્યો, પછી ઇડલી. ઇડલી સાંભર ખાઈ લ્યો, માથું પછી ખાઈ લ્યો. બીજું શું ખાય? પ્રાચી ઢોકળા અને ગોટા ને એવું બધું ખાઈ લે. પછી 4-5 દિવસ કે 8 દિવસ પૂરા થાય ને એટલે થાય હલતા. પછી ત્યાં જઈને પિઝા ને ના, burger ઢોસા, ને ઢોસા. ઢોસા ને પ્રાચીને પેલો બહુ ભાવે છે ગન પાવડર વાળો ઢોસો ને ઇડલી ને. ઘી પોડી હા ઘી પોડી ઘી રોસ્ટ મસાલા હા ઘી રોસ્ટ મસાલા ઘોટડો ભરાઈ ગયો પણ બધી ફીકી લાગવા માંડી ઓલું ડેડીની જેમ નહીં, ધોરિયા છૂટા. હા ધોરિયા લીરિયા શું છૂટતું હોય બસ બોલે લીરિયા છૂટા, લીરિયા નો કઈ ધોરિયા કઈ. ચીમની કેવી સ્પેસિફિક જેવી લાગે છે કે આમ કેમ આમ હવા મૂડીને વહી જશે હમણાં ચાલો તમારે કઈ કહેવાનું છે અમારે કાંઈ નથી કહેવાનું. હાલો તો વિડીયો થશે સ્ટોપ હવે પાઉંભાજી બની જશે પછી પાછો ઓન થઈ જશે ઓકે મેશ કરી દે ચાલો
બાય બાય. હાય. ચાલુ છે યા ઘર પે ઓકે. જો તો આ કઈ ખાવાની રીત છે. ઓલો વાછડો ચાવતો ન હોય હર્ષ ચાવતો હોય. આમ જો હવે નો કરે. તો ગાઈસ શું કહેવાનું? પ્રાચી શું કહે? હાય ગાઈસ. તો અત્યારે અહીંયા પ્રાચીને જે કંટાળો આવે છે ને એ કામ એણે ચાલુ કરી દીધું છે. જો મારું ફેવરિટ કામ છે. પ્રાચીનું ફેવરિટ કામ, આટલો બધો વાસણનો ઢગલો છે અને જો આ ચાલુ જ છે, અહીંયા વચ્ચે વચ્ચે આવે છે. આટલા વાસણ પ્રાચી લૂછશે અને પછી એને બધા ડ્રોવરમાં ગોઠવશે અને ત્યાં સુધીમાં મેં બનાવી લીધું છે અહીંયા ટમેટાની ગ્રેવી. અરે સેવ ટમેટાની ગ્રેવી. અહીંયા છે પાઉંભાજીનો, હું દેખાડું છું ક્યાં. આ છે પાઉંભાજીના ટમેટા કાંદાની ગ્રેવી. એક જ મિનિટ. એ નહીં ભાઈ નહીં, સેવ મત દાલ. ફરીથી બોલવું પડશે. આ છે પાઉંભાજીની ગ્રેવી અને અહીંયા છે પાઉંભાજીનું બધું મેશ કરેલું શાક. અને અહીંયા જમવાના ટાઈમે સેવ ખાવા માંડ્યો છે. ખબર નહીં હવે શું થશે આનું. અને પછી જમશે મોડો ભૂખ નથી લાગી એમ કહીને. તો ચાલો, તો અત્યારે હવે મારે અહીંયા થઈ ગયું છે. તો હર્ષ જો પકડશે, નથી દેખાતું ને, તો હર્ષ પકડશે તો હું રાખી દઈશ. લે સેવ કેમ ખાઈશ? પકડી સેવ નથી ખાવી, લે ને. જો આ બાજુ આવી જા. મસ્ત રીતે દેખાડવું હોય તો આ બાજુ આવી જાજો. હા 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 હા. એવું નથી લાગતું જાણે માસ્ટર શેફ બનાવતા હોય પાઉંભાજી ને આમ બધું માસ્ટર શેફ પર લાગે ચલો સેવ નાખે લારી વાળાને હું ઈ જ કહું. હે પહેલા કેવો માસ્ટર શેફ છો તું તો. જો પણ કેવું સરસ દેખાય. અહીંયા ગ્રીન ગ્રીન ને અહીંયા રેડ રેડ ને એના ઉપર આમ ટીપા પડે. આવી પાઉંભાજી કોઈ બનાવી દે. સાચી વાત છે, કોઈ ખાઈ દે તોય સાચું. આવી પાઉંભાજી કોઈ બનાવી દે ને તો પૈસા પાછા. લાવ. અને સાથે સાથે અહીંયા ઘી પણ બની ગયું છે, પણ અહીંયા તમે જોઈ શકતા હશો કે ક્યાંય સ્પેસ નથી, તો મને એને ગાળવું છે. उसको हिंदी में क्या बोलते हैं? हर्ष कहे कि हिंदी में बनाओ, पर मैंने हिंदी आनी तो चाहिए ना. हिंदी आवड़ना तो चाहिए ना. फावता ही नहीं है तो क्या करे? फावता ही नहीं है. नहीं, हिंदी फावता है पर थोड़ा थोड़ा फावता है. नहीं, हिंदी फावता है पर वो गुजराती में बोलने की आदत है ना, तो गुजराती बोल जाते हैं हम. बाकी फावता है. सेव हाँ तू रोज. और यहाँ प्राची हर्ष के हाथों से सेव छीनते हुए डब्बो नहीं. बस. और इसमें पानी भी डाला जाता है उकाड़ने के लिए. ये देखो गाइस. और हमने इसमें कुकर पानी धो भी दिया. डालते हैं. और हाँ, हम कुकर और ये ऐसे ही सब जो धोते हैं. कुकर होता है या वो क्या इसको बोलते हैं, लोया. ये સટની खांडनी ખાંડણી બધું અમે છે ને આવી રીતે हिंदी हिंदी अच्छा वो सब हम धो के इसमें डाल देते हैं ताकि हमारा इतना सा भी लाल मिर्चा पाउडर या वो क्या वेजिटेबल्स थे ना उसमें वो कुछ भी वेस्ट ना जाए इसलिए. હવે બધાય કમેન્ટ કરીને और કહેજો हम- કેટલા કંજૂસ છે આ બેન. और हम इसको ऐसे चख भी लेते हैं. नमक की હાલે कमी है. તે કીધું એને પહેલા જ સમજાઈ ગયું ને, નમકની કમી છે આમાં. રોજ આવું જ કરે. નમક ઓછું છે ખાવા બેસી દે ખારું ના ના ખારું ના, હવે ખારું નથી હોતું હો ક્યારેય. ચાલો તો હવે અત્યારે- ખારું નથી હોતું અને ચલો, કહેતા ચલો, નથી. ચલો, બે ચલો. વસ્તુ ફેર. હા હમ એમાં ફેર. હા અને તું આટલો નથી ઉભો રહેશ તો કેવું આવડું મારું મોઢું. તો પણ હોય એવડું જ આવે. થોડું ઓલા આંટીએ છે શું કીધું તું? મિતે બેન તમે તો જાડા જ થઈ ગયા છો. હવે જાડી નથી ગઈ, આમ બહુ નજીકથી હોય ને એટલે જાડી ના. બાકી જો એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ છું. मैं हूँ खटट कच्छ में दुनिया में सबसे निराला. मैं कटक कच्छ. હવે પ્રાચી સેલ્ફી પાડી યાર. नहीं चलो तो अभी हम यहीं पे वीडियो को खत्म करते हैं. बाय. એવું ઠક કરીને વહી ગઈ. બાય બાય. बाय. ફરીથી कैमरा ક્યાં? અચ્છા કેમેરો તો અહીંયા છે. અરે યાર. ચાલો બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આ તો બસ હવે અરે એમ ગુડ નાઇટ નહીં, હજી મારો વિડિયો ચાલશે. हाँ, sorry, પણ sorry. અત્યારે तो यहाँ पर हमारी पाव भाजी हो गई है ऑलमोस्ट कंप्लीट. આમાં ખાલી હવે નાખવાનું છે મારે લીંબુ અને કોથમીર અને બટર. 3 વસ્તુ આમાં નાખવાની છે. यहाँ पे हमारी रसोई कंप्लीट हो चुकी है.
और खाने वाले लोग अभी तक आए नहीं है। हर्ष और डैडी बाहर ही है। हम उसका वेट कर रहे हैं। और यहाँ पे मम्मा घी बना रही है। नहीं, घी तो बन चुका है, घी बन चुका छान है, रही है। घी छान रही हूँ। वाह, कितना बढ़िया घी है। એકદમ મસ્ત કલર એટલો સરસ આવે येलो कलर। तो चलिए इसी के साथ आज के वीडियो को हम एंड करते हैं। इसी के साथ आज के वीडियो को एंड करते हैं और मिलते हैं अगले व्लॉग में। तब तक के लिए आवजो, बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण।